નમસ્કાર દર્શક મિત્રો, હું જયશ્રી પરી ગુજરાત દર્શન સમાચારમાં આપનું સ્વાગત કરું છું. જોઈએ આજના વિશેષ સમાચાર. ધારી તાલુકાના ચલાલા ખાતે આવેલ ગાયત્રી સંસ્કાર ધામમાં ભવ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સરકારી આયુર્વેદિક કેમ્પ સરસિયાના સંયુક્ત ઉપક્રમે અનેક લોકો દ્વારા લાભ લેવામાં આવ્યો. તેમજ દંત વિભાગમાં 32 બનાવવાની, દાંત કાઢવા તેમજ અનેક લોકોની સારવાર વિનામૂલ્યે કરવામાં આવી. તેમજ આંખ વિભાગમાં તમામ દર્દીઓને આંખના ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસ બાપુની હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા, જેમાં તમામ દર્દીઓને જમવાની વ્યવસ્થાઓ ગાયત્રી સંસ્કાર ધામના વડા સંત શ્રી ડોક્ટર રતિદાદા દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં સમગ્ર આયોજનનું સંચાલન ભારત સરકાર દ્વારા સન્માનિત મહેશભાઈ મહેતા તેમજ શીતલબેન મહેતા દ્વારા આયોજન રાખવામાં આવ્યું હતું. રિપોર્ટર પ્રતાપભાઈ વાળા, ગુજરાત દર્શન સમાચાર, અમરેલી. ગાયત્રી સંસ્કાર ધામ ચલાલા તારીખ આજે 11ના રોજ બુધવાર 287મો કેમ્પ હતો. નેત્રયજ્ઞ, દંતયજ્ઞ, સર્વરોગ કેમ્પ. એમાં સર્વરોગની અંદર અનેક લોકોએ ડાયાબિટીસ, શ્વાસ, માથું દુખતું હોય, તાવ આવતો હોય એની દવા પણ આપવામાં આવી અને સરસ મજાની સારવાર કરવામાં આવી. દાંત વિભાગમાં પણ દાંત કાઢવો, એની તપાસ કરવી, સારવાર કરવી, અનેક પ્રકારના રોગોની સારવાર કરવામાં આવી દાંત વિભાગમાં પણ. સાથે સાથે નેત્રયજ્ઞની અંદર આજુબાજુના ધારી તાલુકો, અમરેલી જિલ્લો, મહુવાથી પણ દર્દીઓ આવ્યા હતા. એની અંદર 42 દર્દીઓને મોતિયાના ઓપરેશન માટે સિલેક્ટ કરવામાં આવ્યા. બધાને મણી બેસાડી દેવામાં આવશે. અત્યારે રણછોડદાસ બાપુ હોસ્પિટલને મોકલવામાં આવશે. શુક્રવારે સવારે પરત આવી જશે. બધું કામ છે એ વિનામૂલ્યે કરવામાં આવ્યું. આ બધા દર્દીઓના આશીર્વાદ આ સંસ્થાને મળે. આ સંસ્થા સારા કાર્યો કરે, ક્યારેય અહમ ઈગો ન આવે એવી વેદ માતા ગાયત્રીને પ્રાર્થના.